આગામી 15 ઓક્ટોબર સુધી રહેશે બંધ. આગામી 16 ઓક્ટોબરથી પ્રવાસી માટે ખુલશે. ઠંડીની ઋતુમાં વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં જગ્યાએ આવે છે. ગત વર્ષે 15,000 જેટલા પ્રવાસીઓએ લીધી હતી મુલાકાત, જેના લીધે વન વિભાગને 31 લાખ જેટલી આવક થઈ. પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. અભયારણ્યમાં ઘુડખર અને વિદેશી પક્ષીઓ તેમજ અન્ય વન્ય પ્રાણીઓ જોવા મળે છે. કચ્છનું નાનું રણ 4,953 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલ છે. આ રણની અંદર વિદેશી પક્ષી અને ઘુડખર આવેલ છે. તેને જોવા માટે હજારોની સંખ્યામાં પર્યટકો આવે છે. આ રણમાં આવેલ ઘુડખર એક દુર્લભ પ્રાણી છે. બીજા ક્યાંક જોવા મળતા નથી. કચ્છના નાના રણમાં જોવા મળે છે. હાલ ચોમાસાની સિઝન શરૂ થવાની તૈયારીમાં છે. આ રણની અંદર શિયાળાની સિઝનમાં વિદેશમાંથી પક્ષીઓ મોટી સંખ્યામાં આવે છે. તેને જોવા માટે પક્ષી પ્રેમી પણ મોટી સંખ્યામાં આવતા હોય છે. આજથી 15 ઓક્ટોબર સુધી આ અભયારણ્ય બંધ રહેશે, જેનું મુખ્ય કારણ ઘુડખર પ્રાણીઓ બ્રીડિંગ પીરિયડ હોય છે અને તેને ખલેલ ન પડે તે માટે અભયારણ્યને બંધ કરવામાં આવે છે. છેલ્લા વર્ષમાં આ રણની અંદર મુલાકાત લેનાર પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. પ્રવાસીઓની સંખ્યામાં વધારો થતાં જગ્યાની મુલાકાત લેનાર લોકોની 15,000 જેટલા પ્રવાસીઓ મુલાકાત લીધી, જેમાં વિદેશી પ્રવાસીઓનો સમાવેશ થાય છે. પ્રવાસીઓના આવવાથી અભયારણ્યને 31 લાખ જેટલી આવક થઈ છે. શિયાળામાં રણની અંદર બહારથી વિદેશી પક્ષીઓ પણ બહુ મોટી સંખ્યામાં આવે છે. ચાલુ વર્ષે પણ વિદેશી જેમાં સ્થાનિક પક્ષીઓનો સમાવેશ થાય છે. દર વર્ષે અહીંયા આવતા પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થાય છે. દર વર્ષે ઘુડખરની ગણતરી કરવામાં આવે છે. છેલ્લે 2022માં થયેલી ગણતરી મુજબ ઘુડખરની સંખ્યા 6,082 જેટલી. આ વર્ષે 2023-24માં ઘુડખરની નવી ગણતરી કરવામાં આવી હતી, જેનો આગામી દિવસોમાં સરકાર દ્વારા જાહેર પાડવામાં આવશે. આજથી અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યમાં આવેલું ઘુડખર અભયારણ્ય એ કચ્છનું નાનું રણ તથા કચ્છ, બનાસકાંઠા, મોરબી, પાટણ અને મોરબી જિલ્લામાં ફેલાયેલું છે. આ ઘુડખર અભયારણ્ય પર્યાવરણવિદ તથા જે પ્રકૃતિ પ્રેમીઓ છે તેના માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. અહીં દર વર્ષે વિદેશમાંથી ફ્લેમિંગો, અનેક પ્રકારના યાયાવર પક્ષીઓ, સ્પૂનબિલ, નાની સુરખાબ વગેરે પક્ષીઓ પણ આવતા હોય છે, જેને જોવા માટે દેશ અને વિદેશથી અનેક પ્રવાસીઓ મુલાકાતે આવતા હોય છે. દર વર્ષે મુલાકાતીઓની સંખ્યા વધતી જતી હોય છે. જે અનુસાર ગત વર્ષે એટલે કે વર્ષ 2023-24માં અંદાજે 15,000થી વધુ પ્રવાસીઓએ ઘુડખર અભયારણ્યની મુલાકાત લીધી છે અને તેનાથી વન વિભાગને આશરે 31 લાખ જેટલી આવક પણ ઊભી થયેલ છે. ચોમાસાની ઋતુ દરમિયાન એટલે કે 15 જૂનથી માંડી 15 ઓક્ટોબર સુધીના સમયગાળા દરમિયાન વરસાદી માહોલ હોવાના કારણે જે પ્રવાસીઓ છે એમને રણ વિસ્તારમાં અવરજવર માટે મુશ્કેલી અનુભવાતી હોય છે. આ ઉપરાંત આ સમયગાળો ફ્લેમિંગો અને ઘુડખર વગેરે વન્યજીવ માટે સંવર્ધનનો સમયગાળો હોય, એમને કોઈપણ પ્રકારનો વિક્ષેપ ન થાય એ માટે વન વિભાગ દ્વારા આ સમયગાળા માટે અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવતું હોય છે. આ સમયગાળાને બાદ કરતાં બાકીના સમયગાળામાં વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓના રહેઠાણ તથા તેમના ખોરાક માટે જે હેબિટાટ મેનેજમેન્ટની એક્ટિવિટી કરવામાં આવતી હોય છે. આ ઉપરાંત પબ્લિક અવેરનેસની કામગીરી તરીકે વિશ્વ પર્યાવરણ દિવસ, વિશ્વ વન્ય પ્રાણી સપ્તાહ, પછી કરુણા અભિયાન વગેરે જેવી પબ્લિક અવેરનેસની કામગીરી પણ કરતા હોય છે. આ ઉપરાંત સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ માટે પ્રકૃતિ માટે એક જાગૃતિ ફેલાય એ માટે નેચર એજ્યુકેશન કેમ્પનું આયોજન કરતા હોઈએ છીએ, જે 2 દિવસીય પ્રોગ્રામ હોય છે, જેમાં વન વિભાગ દ્વારા રહેવાની અને ખોરાકની સુવિધા આપવામાં આવતી હોય છે. અને આ 2 દિવસ દરમિયાન જે વિદ્યાર્થી આવતા હોય છે એમને ગુજરાત રાજ્ય તથા ભારત દેશના જે વન્ય સંપત્તિ છે તો એ વિશે માહિતી આપવામાં આવતી હોય છે. ઘુડખર જે વન્ય પ્રાણી છે દર 5 વર્ષે વન વિભાગ દ્વારા એક વસ્તી અંદાજની કામગીરી કરવામાં આવતી હોય છે. આ વર્ષે પણ વસ્તી અંદાજની એક એક્સરસાઇઝ કરવામાં આવી છે. છેલ્લે ઈસવીસન 2020માં ઘુડખર વસ્તી અંદાજની કામગીરી કરવામાં આવી હતી, જેમાં 6,082 જેટલા ઘુડખર વસ્તી અંદાજ મળેલ હતો. આ વર્ષે હજુ ગણતરી કરવામાં આવી છે, પરંતુ તેનો રિપોર્ટ ફાઇનલ થઈ કેટલા ઘુડખર અભયારણ્ય વિસ્તારમાં વસી રહ્યા છે તો તેનો અંદાજ આવે.